હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો ગ્રામરનો ટૉપિક છે ટ્રાન્સફોર્મેશન, એટલે કે વાક્ય રૂપાંતર. એક વાક્યમાંથી બીજા વાક્યમાં કઈ રીતે ચેન્જીસ કરવા. એટલે આપણે જેટલા ગ્રામરના ટૉપિક ભણ્યા ને બધાનું મિક્સચર ફોર્મ આમાં યુઝ થશે. સો ફર્સ્ટ ટૉપિક આપણે સ્ટાર્ટ કરીએ તો એ છે રિમૂવ ટુ. તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ટુ પ્લસ એડજેક્ટિવ અથવા તો એડવર્બ પ્લસ ટુ ઇન્ફિનિટિવ વાળું રૂપ હોય. આ ટુની વાક્ય રચના છે યાદ રાખવાની. લાઈક હી ઇઝ ટુ ડલ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. ત્યાર પછી ટુ પ્લસ એડજેક્ટિવ હોય તો સો પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેટ થશે ટુને રિમૂવ કરવા માટે. તો એનું એક્ઝામ્પલ છે મીના વોઝ સો લેઝી ટુ ફિનિશ ધ વર્ક ઇન ટાઈમ. તો મીના વોઝ સો લેઝી ધેટ શી કુડ નોટ ફિનિશ ધ વર્ક ઇન ટાઈમ. ટુ નેગેટિવ મિનિંગ દર્શાવે છે. તો સો આપણે જે એના પછી જે સો ધેટ કે કોઈ બી રૂપાંતર કરીએ તો નોટ એડ કરવાનું. ત્યાર પછી ઇફ ધ સેન્ટેન્સ ઇઝ ઇન પ્રેઝન્ટ ટેન્સ આફ્ટર સબ્જેક્ટ ધેર ઇઝ કેન નોટ એન્ડ પાસ્ટ ટેન્સ હેવ તો કેન નોટ. એટલે કે જો સેન્ટેન્સ પ્રેઝન્ટ ટેન્સમાં હોય અને સબ્જેક્ટ પછી કેન નોટ થશે અને પાસ્ટ ટેન્સમાં હોય તો કુડ નોટ થશે. મીના વોઝ ટુ લેઝી ટુ ફિનિશ વર્ક ઇન ટાઈમ, તો એમાં આપણે હી કેન નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ આવ્યું. પછી સમ વોઝ ટુ ડિફિકલ્ટ ટુ સોલ્વ. અહીંયા પાસ્ટ ટેન્સ છે તો સમ વોઝ સો ડિફિકલ્ટ ધેટ વન કુડ નોટ સોલ્વ ઇટ. ઓકે, નેક્સ્ટ ઇઝ ઇનફ છે. તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ પ્લસ ઇનફ પ્લસ ટુ ઇન્ફિનિટિવ. આ ઇનફ માટેની વાક્ય રચના છે જે યાદ રાખવાની છે. હી ઇઝ રીચ ઇનફ ટુ બાય એનીથિંગ. હવે ઇનફ રિમૂવ કરવું હોય ત્યારે તો હી ઇઝ બોલ્ડ ઇનફ હતું તો હી ઇઝ સો બોલ્ડ ધેટ હી કેન ફેસ એની સિચ્યુએશન. ટુ એ નેગેટિવ સેન્સ હતું એટલે આપણે નોટ યુઝ કરતા હતા, પણ ઇનફ હકારાત્મક જ અર્થ દર્શાવે છે તો ટુનો યુઝ નહીં થાય. એડજેક્ટિવ પ્લસ ઇનફ હોય તો સો એડજેક્ટિવ ધેટ થશે. કેન કુડ પ્લસ મેઇન ફોર્મ ઓફ વર્બ. સમટાઈમ્સ વિલ પણ યુઝ થાય. લાઈક હી ઇઝ ટોલ ઇનફ ટુ રીચ ધ શેલ્ફ. તો હી ઇઝ સો ટોલ ધેટ હી કેન રીચ ધ શેલ્ફ. ધ કિંગ ઇઝ કાઇન્ડ ઇનફ ટુ ફોરગીવ હિમ. ધ કિંગ ઇઝ સો કાઇન્ડ ધેટ હી વિલ ફોરગીવ હિમ. આમાં વાક્ય રચના યાદ રાખવાની છે. નેક્સ્ટ ઇઝ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. એમાં 3 ડિગ્રી છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પોઝિટિવ ડિગ્રીમાં સબ્જેક્ટ વર્બ એઝ વિશેષણ એઝ પ્લસ થિંગ ઓર અ પર્સન જે કમ્પેર કરવાનું હોય કે નયન ઇઝ સો એઝ ક્લેવર એઝ સુમન. લીલા ઇઝ નોટ સો ટોલ એઝ રીના. આ નોટવાળો યુઝ કર્યો. નોટ હતું એટલે સો એઝ આવશે, પોઝિટિવમાં એઝ આવશે. ત્યારબાદ કમ્પેરેટિવ ડિગ્રી. તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ વાળું રૂપ અથવા તો મોર દેન 2 સિલેબલ હોય તો મોર લાગશે. પછી ધેન પછી જે કમ્પેર કરવાનું એ. સુધીર ઇઝ ટોલર. અહીંયા પોઝિટિવ છે કે સુધીર ઇઝ એઝ ટોલ એઝ રણવીર, તો એનું કમ્પેરેટિવ ફોર્મ થશે કે રણવીર ઇઝ નોટ ટોલર દેન સુધીર. રણવીર તો ટોલર પછી ધેન યુઝ થયું. ત્યારબાદ સુપરલેટિવ ડિગ્રી છે. તો એમાં સબ્જેક્ટ વર્બ પ્લસ ધ પ્લસ EST વાળું ફોર્મ અને પ્લસ જે કમ્પેર કરવાનું હોય. તો શ્રેયા ઇઝ ધી ક્લેવરેસ્ટ ગર્લ ઇન ધી ક્લાસ. તો આ અલગ અલગ 3 ડિગ્રી છે. એમાં કમ્પેરેટિવમાં મોર લાગશે. જો 2થી વધારે સિલેબલ હોય તો મોર અથવા તો અને પાછળ એન લાગશે. અને સુપરલેટિવમાં આગળ ધ લાગશે. હવે પોઝિટિવ ડિગ્રીમાં શું થશે કે નો અધરથી સેન્ટેન્સ ચાલુ થશે. નો અધર નેગેટિવ છે તો પાછળ સો એઝ આવશે. પછી કમ્પેરેટિવમાં એની અધર યુઝ થશે. જો પોઝિટિવનું હતું કે નો અધર ગર્લ ઇન ધ ક્લાસ ઇઝ સો ક્લેવર એઝ શ્રેયા. કમ્પેરેટિવમાં છે શ્રેયા ઇઝ ક્લેવરર ધેન એની અધર ગર્લ ઇન ધ ક્લાસ. અને એનું જ સુપરલેટિવ ફોર્મમાં વન ઓફ ધ આવશે કે મુંબઈ ઇઝ વન ઓફ ધી બિગેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા. તો આમાં જો આપણે 3 ફોર્મ લખેલા છે કે જ્યારે પહેલું છે મુંબઈ ઇઝ ધ બિગેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા. ધ બિગેસ્ટ સિટી હોય તો એનું પોઝિટિવમાં નો અધર અને સો એઝ આવશે. નો અધર સિટી ઇન ઇન્ડિયા ઇઝ સો બિગ એઝ મુંબઈ, અને એનું કમ્પેરેટિવ ફોર્મમાં એની અધર યુઝ થશે. મુંબઈ ઇઝ બિગર ધેન એની અધર સિટી ઇન ઇન્ડિયા. પર જ્યારે એનું સુપરલેટિવ ફોર્મ વન ઓફ ધ હશે તો એનું પોઝિટિવમાં વેરી ફ્યુ થશે કે વેરી ફ્યુ સિટીઝ આર એઝ બિગ એઝ મુંબઈ. વેરી ફ્યુ સાથે એઝ આવશે અને નો અધર સાથે સો એઝ.
અને એનું જ કમ્પેરેટિવ ફોર્મ થશે કે મુંબઈ ઇઝ ધ બિગર દેન મોસ્ટ અધર અથવા તો મેની અધર સિટીઝ ઓફ ઇન્ડિયા. ત્યારબાદ છે કમ્પેરિઝન ઓફ એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણોની તુલના. હી વોક એઝ ફાસ્ટ એઝ આઈ, આ પોઝિટિવ છે. આઈ ડુ નોટ વોક ફાસ્ટર દેન હી, તો અહીંયા ફાસ્ટનું ફાસ્ટર થયું. લેટ ટ્રાવેલ્સ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ થિંગ્સ, તો અહીંયા જ્યારે એડવર્બ્સ હોય ને ત્યારે ધ નહીં લાગે. પછી એનું કમ્પેરેટિવ ફોર્મ થશે લાઇટ ટ્રાવેલ્સ ફાસ્ટર દેન એની અધર થિંગ્સ. એટલું યાદ રાખવાનું કે સુપરલેટિવ ડિગ્રી જ્યારે એડવર્બ હોય, એડવર્બમાં સુપરલેટિવ ડિગ્રી થાય તો આર્ટિકલ ધ લાગતું નથી. ત્યારબાદ છે ઇન્ટરચેન્જ ઓફ એક્સક્લેમેટરી એન્ડ અસર્ટિવ સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય અને વિધાન વાક્યનું એકબીજામાં રૂપાંતર. વોટ અ ફાઇન આઈડિયા, ઇટ ઇઝ અ વેરી ફાઇન આઈડિયા. હાઉ બ્રિલિયન્ટ, યુ આર વેરી બ્રિલિયન્ટ. ઓહ, ટુ લીવ ઓન ધ મૂન, આઈ વિશ આઈ લીવડ ઓન ધ મૂન. તો આમાં યાદ રાખો કે જ્યારે ઉદ્ગાર વાક્યની શરૂઆતમાં વોટ કે હાઉ હોય તો અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આવે છે, અને જો સિંગ્યુલર નામ આપેલ હોય તો વોટની પછી એ અથવા તો એન આવે. અને જ્યારે આપણે એને વિધાન વાક્યમાં રૂપાંતર કરીએ તો વોટ અને હાઉ નીકળી જાય. લાગણીની તીવ્રતા દર્શાવવા માટે આપણે વેરી, બ્રિલિયન્ટ, રિયલી, ઇનડીડ આવા બધા શબ્દો યુઝ કરી શકીએ. નાઉ નેક્સ્ટ ઇઝ અફર્મેટિવ એન્ડ નેગેટિવ એટલે કે વિધાન વાક્યને કઈ રીતે નકાર વાક્યમાં ફેરવવાનું. શી ઇઝ એઝ ક્લેવરર એઝ મહેશ, આ પોઝિટિવ ડિગ્રી થયું. હવે એનું આપણે નકાર કરવાનું છે. સો કમ્પેરેટિવ ફોર્મમાં નકાર થઈ જાય કે મહેશ ઇઝ નોટ સો ક્લેવર દેન સુરેશ. શી ઇઝ ગિલ્ટી, તો શી ઇઝ નોટ ઇનોસેન્ટ, એને ઓપોઝિટ કરવાનું કે આપણે દૂર જવાનું છે તો આપણે નજીક નથી જવાનું એ રીતે. ત્યારબાદ છે ક્વેશ્ચન ટેક્સ. ક્વેશ્ચન ટેક્સ શું હોય તો એ વાક્યના અંતમાં પૂછવામાં આવતા એક ટૂંકા પ્રશ્ન છે જે દ્વારા વક્તા વાક્યમાં કહેલી વિગતની ખરાઈ કરાવે છે. આવા પ્રશ્નો ઘણીવાર શ્રોતાનું ધ્યાન દોરવા માટે કે પ્રતિભાવ મેળવવા માટે આપણે વાપરીએ છીએ. લાઈક હી ઇઝ અ ક્લેવર, ઇઝન્ટ હી? હી કેન સ્પીક જર્મન, કાન્ટ હી? જો વાક્યમાં હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર આવશે અને જો નકાર હોય તો ક્વેશ્ચન ટેગ ઓલવેઝ હકાર આવશે. પણ કેટલાક ક્રિયાપદ છે લાઈક લિટલ, ફ્યુ, હાર્ડલી, રેરલી, સેલ્ડમ, આ બધા નેગેટિવ મિનિંગ દર્શાવે છે તો એના સામે પોઝિટિવ ક્વેશ્ચન ટેગ આવશે. લાઈક હી સેલ્ડમ કમ્સ હિયર, ડઝ હી? પછી એવરીબડી, નોબડી, સમબડી, એનીવન, સમવન, નો વન, ઓલ ઓફ ધેમ, મોસ્ટ ઓફ ધેમ, સમ ઓફ ધેમ, આ બધા ક્વેશ્ચન ટેગ હારે ધે આવશે. એવરીવન અપોઝડ હિમ, ડીડન્ટ ધે? સો નેક્સ્ટ ઇઝ ઇફ સેન્ટેન્સ હેવ ઓફ અસ ધેન ક્વેશ્ચન ટેગ વી. જો સેન્ટેન્સમાં ઓફ અસ આવે ને તો આન્સરમાં વી આવશે. ઓલ ઓફ અસ વર પ્રેઝન્ટ, વરન્ટ વી? ઇફ સેન્ટેન્સ હેવ ધેર ઇન સ્ટાર્ટિંગ ધેન ધેર શુડ બી ઇન આન્સર. જો વાક્યમાં ધેર હોય તો જવાબમાં બી ધેર આવે. ધેર વર મેની બોયઝ ઇન ધ ક્લાસ, વરન્ટ ધેર? પછી ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હશે તો વિલ યુ આવશે. ક્લોઝ ધ વિન્ડો, વિલ યુ? સેન્ટેન્સ સ્ટાર્ટ વિથ લેટ હશે તો શેલ વી આવશે. લેટ અસ ઇન્ફોર્મ ધી પોલીસ, શેલ વી? લેટ શો ધ પરમિશન ધેન વિલ યુ. જો લેટથી પરમિશન હોય ને તો વિલ યુ આવે, અધરવાઇઝ શેલ વી. લેટ હિમ ગો હોમ, વિલ યુ? ત્યારબાદ છે ઇન્ટરચેન્જ ઓફ કન્જક્શન. તો સંયોજકના આપણે જે કન્જક્શનવાળા ચેપ્ટરમાં બધા મુદ્દા ચર્ચા કરી લીધા હતા, થોડાક એક્ઝામ્પલ ખાલી જોઈ લઈએ. લાઈક ફર્સ્ટ છે ઇફ યુ વોક ફાસ્ટ યુ વિલ ગેટ ધ બસ, અનલેસ યુ વોક ફાસ્ટ યુ વિલ નોટ ગેટ ધ બસ. હી ઇઝ રીચ બટ હી ઇઝ અનહેપી, ઇન સ્પાઇટ ઓફ હિઝ રીચનેસ હી ઇઝ અનહેપી. સો એકમાંથી બીજામાં કરવાનું છે. આમાં તમે કન્જક્શન ભણેલા હશો તો તમને ઇઝીલી આવડી જશે અને જો ડાઉટ હોય તો એકવાર કન્જક્શનનો વિડીયો જોઈ લેજો. આમાં સિમ્પલી એવું જ છે કે જે કોન્ટ્રાસ્ટ દર્શાવતો હોય તેની સામે ચેન્જીસમાં કોન્ટ્રાસ્ટવાળું જ લેવાનું. બટના અથવામાં કે બટ છે એ રીઝન બતાવતું હોય તો આમાં ઇન્સ્પાઇટ ઓફ કે એવું જ લેવાનું. ઇન્સ્પાઇટ આર ઓફ આવશે. ઇન્સ્પાઇટ પછી એમિઝ આર વોઝવેરવાળું રૂપ આવે તો એ બધું ધ્યાનમાં લેવાનું. જે આપણે કન્જક્શનમાં જોયું છે એની જે સ્ટ્રક્ચર જોયા છે એ જ બધું અહીં અપ્લાય કરવાનું થશે. પહેલાં જ કીધું કે ટ્રાન્સફોર્મેશન એટલે આખા ગ્રામર ભેગું કરીને જે કરીએ. સો ફર્સ્ટ વન ઇઝ સિમ્પલ સેન્ટેન્સ, અ કાર્પેન્ટર મેક્સ ફર્નિચર, સાદું વાક્ય છે. ત્યારબાદ કમ્પાઉન્ડ સેન્ટેન્સ કે બેથી વધારે ક્લોઝ હોય અને બધા એકબીજાથી સ્વતંત્ર છે ત્યારે આપણે કમ્પાઉન્ડ કહીશું.
કે હી વર્કડ હાર્ડ બટ હી ફેલ્ડ. ત્યારબાદ છે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કે બેથી વધારે ક્લોઝ છે, એક મુખ્ય છે અને બીજું ગૌણ છે. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. જો તમે મહેનત કરી હોત તો તમે પાસ થયા હોત. એકબીજા સાથે સંકળાયેલ છે, તો એને કહીશું કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. સો થેન્ક યુ ગાઈઝ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દો અને આવા જ અવનવા ટૉપિકમાં અમારી સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો. થેન્ક યુ.